નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં રાજકોટની દુઃખદ ઘટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા તમામ જીવાત્માને સદગતિ મળે તેવા માટે ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા વિષ્ણુ શસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં ભૂદેવ કર્મકાંડી સમિતિ દ્વારા પ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા લોકો માટે વિષ્ણુ શસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત જામનગરના કર્મકાંડી ભાઈઓએ શાસ્ત્રોક્ત વિધિવત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હર હર મહાદેવ. મારું નામ શાસ્ત્રી રવિ જોશી છે. ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર. ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગરના આ તમામ સભ્યો ભૂદેવો બધા એકત્રિત થઈ અને જે બનેલી ઘટના છે રાજકોટની અંદર, જે ગેમ ઝોનની અંદર જે ઘટના બની છે, જેની અંદર અનેક જીવોનું મૃત્યુ થયું છે, નાના મોટા બાળકોથી લઈને દરેક લોકોનું મૃત્યુ થયું છે. તેના માટે સદગતિ માટે થઈ, એમના મોક્ષ માટે થઈ, એ જીવાત્માને શાંતિ મળે, વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય એના માટે થઈ અને આજે ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા અહીંયા નાગેશ્વર ક્ષેત્રમાં ખોડિયાર માતાજીના મંદિરે એ જીવાત્માઓ માટે વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ પુરુષોક્તના પાઠ કર્યા છે. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેતે નતુમ શોચિતુમર્હસી. જે જીવનો જન્મ થયો છે, જીવનું મૃત્યુ અવશ્ય નિશ્ચિત છે, પણ આવી રીતે મૃત્યુ થાય એવું કોઈ વિચાર્યું નહોતું અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અને ઘટનાને ખૂબ આપણે દરેક જીવોને શાંતિ મળે એના માટે થઈને આજે અમે સત્કર્મ કર્યું છે. અસ્તુ. હર હર મહાદેવ. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટુકડીને માહિતી મળી હતી કે એક ગોડાઉનમાં એક્સપાયરી તારીખવાળો માલ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ફૂડ શાખાના અધિકારી એનપી જાસોલિયા અને ડીપી પરમારે વરિયા મસ્જિદ ખોજાના નાકા પાસેથી એક સાજિદભાઈના ગોડાઉનમાં આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. તે દરમિયાન અલગ અલગ 131 જેટલી ફૂડ આઇટમો એક્સપાયરી ડેટવાળી નજરમાં આવી છે. લગભગ રૂપિયા 3.5 લાખની કિંમતનો માલ કબજે કરવામાં આવ્યો છે. એક વાહનમાં ભરીને બધો જ માલ ડસ્ટબિન પોઇન્ટમાં નાખી દેવામાં આવ્યો છે. જેમાં કેડબરી ચોકોપાઈ કૂકીઝ, સોનપાપડી, બર્ગર, પાસ્તા, ડેરી મિલ્ક, નૂડલ્સ, રસના પેકેટ, હોર્લિક્સ, ચા કોફી, મધ મસાલા, વેસણ વગેરેનો નાશ કરવામાં આવ્યો છે. ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકા. અત્યારે આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે એ બાબતની ચિંતા કરીને એફએસઓની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ ચેકિંગ, સેમ્પલિંગ, ગોલા ગુલ્ફી વગેરે જગ્યાએ અમે તપાસ કરીને અમારી કામગીરી કરી રહ્યા છીએ. એ દરમિયાન ખોજાવાડ વારિયા મસ્જિદ આગળ સાજિદ મહમદ કપડવંજી જાતે પિંજારા એની એક ગોડાઉન હતું. એમાં નોટ ફોર સેલ લખ્યા સિવાયની તમામ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો વેચાણ કરે છે એવું જણાતા એ પેઢીની મુલાકાત લેતા 131 જાતના ખાદ્ય પદાર્થો કે જેની અંદાજિત કિંમત 3.5 લાખ રૂપિયા હતી એવો જથ્થો મળી આવતા આ જથ્થો જપ્ત કરી અને ડમ્પિંગ સાઇડ ઉપર નાશ કરાવવાની કાર્યવાહી કરેલ છે. ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને આ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો ન રાખવા અને નોટ ફોર સેલ એવું લેબલ લગાડવા માટે તાકીદ કરી અને નોટિસ આપવામાં આવેલ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.